હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ નિત્ય ઇંગ્લિશ અને હું છું તમારી પ્રિય નિત્ય. અને મિત્રો, આજે થોડું ઝટપટ કંઈક નવું શીખીએ છીએ અને ટોપિક છે આપણો વોકેબ. મિત્રો, લેટર ડી થી બિલોંગ કરતા કેટલાક વર્ડ્સ હું તમારી સામે લઈને આવી છું અને એના મતલબ પણ તમે છે એ જાણ્યા ન હોય અથવા તો નહીં જાણતા હોય એવા હશે. અને કંઈક નવું લઈને આવ્યા છીએ. તો આજનો વિડીયો છે કે તમને લેટર ડી થી શરૂ થતા એટલે કે ડી થી શરૂ થતા કેટલાક વર્ડ્સ છે એ તમારી સામે લઈને આવી છું. તો ચાલો શરૂ કરીએ આજનો ટોપિક. સૌથી પહેલા છે મિત્રો ડી ફોર ડાયનેમિક. યસ, ઇટ્સ ડાયનેમિક. અને ડાયનેમિક નો અર્થ થાય છે શક્તિમાન. પેલી સિરિયલ આવતી હતી ને, શક્તિમાન શક્તિમાન શક્તિમાન. તો એવી રીતે ડાયનામિક નો અર્થ થાય છે બળવાન, શક્તિમાન. એક્ઝામ્પલ જોઈએ. He seemed a dynamic leader. He seemed a dynamic leader. નેક્સ્ટ વન છે મિત્રો, એ છે ડ્યુરેસ. ડ્યુરેસ. ડ્યુરેસ નો અર્થ થાય દબાણ અથવા જબરદસ્તી. જ્યારે કોઈ પર આપણે પ્રેશર કરીએ, કોઈને પ્રેશરાઇઝ કરીએ, એની માટે વર્ડ છે ડ્યુરેસ. પ્રેશર કરવું એટલે કે પ્રેશરાઇઝડ કરવું કોઈને, એ પણ એનો સિનોનિમ થાય છે. ડોન્ટ ડ્યુરેસ મી ફોર એનીથિંગ. ડોન્ટ ડ્યુરેસ મી ફોર એનીથિંગ. હવે વારો છે ડ્વિન્ડલનો. ડ્વિન્ડલ એટલે સુકાવું અથવા સંકોચાવું. જ્યારે કંઈ પણ વસ્તુ આપણે સુકવવા મૂકીએ તો એમાંથી કેવું પાણી છૂટું પડી જાય, બાષ્પીભવન થઈ જાય અને સંકોચાઈ જાય. એવી જ રીતે સંકોચાવું અથવા સુકાવું એટલે ડ્વિન્ડલ. My fortune has dwindled away. My fortune has dwindled away. નેક્સ્ટ વિન છે ડોમન્ટ. ડોમન્ટ. અને ડોમન્ટ એટલે નિષ્ક્રિય, સુષુપ્ત. આપણે જોઈએ છે ને મિત્રો, કેટલાક જ્વાળામુખી છે એ સુષુપ્ત થઈ ગયા હોય છે, તો એને નિષ્ક્રિય અથવા ડોર્મન્ટ કહેવાય છે. The project is dormant for the time being. The project is dormant for the time being. It is your task to answer me. મિત્રો, અહીં મેં તમને આપેલો છે ડાઈવ. DIVE, ડાઈવ. તમારે મને એનો અર્થ જણાવવાનો છે કોમેન્ટ સેક્શનમાં. હવે આ શબ્દ છે તમારી માટે. અને મિત્રો, કેવો લાગ્યો મારો વિડીયો? જો મજા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો અને શેર કરો. મળીએ છીએ નવા વિડીયો સાથે. બાય.